અને મારે કોઈ મેરેજ થયા પછી મારે પંચાયતના ઘણા બધા એક્સપિરિયન્સ થયા છે અને ઘણા લોકોએ મને એમ બી કીધું છે કે તમે સેકન્ડ વાર મેરેજ કરશો તો તમારે આવા પ્રોબ્લેમ આવશે, આવું આવશે બધું કીધેલું છે. પણ મેં મારું મન કરીને મેં મારી રીતે બધું મેં મારી જાત પર કરેલું અને અત્યારે બી હું હાલમાં હું બિઝનેસ કરું છું અને નોકરી બી કરું છું, પણ મારા જાત મહેનત ઉપર હું બધું કરું છું કેમ કે હું કોઈના પર નિર્ભર રહેવી મને નથી ગમતું. અને મને ઘણા બધા અનુભવો તો સારા નરસા બધા થઈ ગયેલા છે, પણ તોય હું કોઈની પંચાયતમાં નથી આવતી કેમ કે મને પંચાયત વસ્તુ ગમતી જ નથી. પંચાયત વસ્તુ સારી નથી, પંચાયત વસ્તુ તો ખરાબ જ છે, પણ પંચાયત કરવી સારી વાતો કરવી તો બહુ આપણા માટે ઓછી છે. ખરાબ વાતો કરાતી જ નથી કેમ કે આપણા અનુભવ મારા અનુભવ થયા છે એટલે મને ખબર છે કે પંચાયતમાંથી જ હું પસાર થઈ છું અને મને દુઃખ બી ઘણા પડ્યા છે અત્યાર સુધીમાં, પણ તોય મેં દુઃખ ઘણા બધા સહન કરેલા છે. મેરેજ થયા પછી તો બહુ બધા કરેલા છે એટલે પણ મેરેજ કર્યા પછી તો આપણે સ્ટ્રગલ તો ઘણું બધું કરવું પડે, પણ કેવી રીતે કરવું, શું કરવું એ આપણા ઉપર ડિપેન્ડ હોય છે. અને ભણ્યા હોય ને તો આપણે ઘણું બધું સારી એવી જોબ કરી શકીએ કે સારો એવો બિઝનેસ કરી શકીએ, પણ અત્યારના ઘણા મા બાપ એવા છે કે છોકરીઓને ભણાવતા નથી, ભણાવે ને તો પોતાના પર નિર્ભર રહે એમ કે છોકરીઓને બહુ ભણાવાય નહીં ને બહુ બહાર મોકલાય નહીં, વિદેશમાં ના મોકલાય કે નોકરી કરવા ના મોકલાય, કાંઈ પણ જગ્યાએ મોકલાય નહીં એવું બધા બહુ વિચારે છે, પણ એવું કઈ વિચારવાનું જ નથી. મા બાપ પોતાના ઉપર નિર્ભર છોકરીઓ હોય ને તો એ માટે બહુ સારું પડે છે કેમ કે કોઈના પર નિર્ભર રહેવું સારી વસ્તુ નથી.